સંધ્યા, હે સંધ્યા, માંડ્યું છે આ જમવાનું કેમ નથી બનાવ્યું કઈ? એમાં એવું હતું કે મને બહુ માથું દુખે છે, ચક્કર આવતા હતા એટલે ઊભી નહોતી રહી શકું એમ. ચક્કર આવે જ તને? હા. ક્યાં આવે છે ચક્કર? દેવાંગ, કેવી વાત કરો છો? ચક્કર ક્યાં આવે છે ચક્કર? ચક્કર આવે જ તને? એટલે તારા ચક્કરની દાનતમાં અમારે ભૂખ્યા રહેવાનું? હે? તમને તો ખબર છે ને કે હું બનાવી જ નાખું છું જમવાનું, પણ શું કરું, તબિયત સારી નહોતી તો ઊભી જ નહોતી રહી શકતી. તો મરી જા ને. અડી હોત તો તમારે ટેન્શન વધારે થાય. તબિયત સારી ન હોય ને તો મરી જવાનું. બાકી આ ઘરમાં છે ને જમવાનું તો બનાવી જ નાખવાનું. ખબર છે ને તને કે પીધા પછી મને ખાવા જોવે છે ડબલ? હે? મારે શું કરવાનું? ખબર છે, પણ શું કરવાનું મારે? મને એ કહી દે ને શું કરવાનું? જો દેવાંગ, તમે અત્યારે હોશમાં નથી, શું કરો છો ને તમને આઈડિયા નથી. હોશમાં નથી હું નથી હોશમાં. શું કરું મને કઈ કતા કમ નથી એમ. એટલે રોજ પીઉં છું રોજ. નથી કહેતી. પીવાની આદત મારી રોજની છે. એટલે મને છે ને પહેલા પ્રથમ તો આ ચડે ને એ ચડે નહીં. હા હા તો છે ને પીધા પછી મને ભૂખ લાગે ને એટલા માટે કહું છું. બાકી મેં તને ક્યારે પણ કીધું બીજું કઈ? હે કહું છું કઈ? હે? દેવાંગ, દુખે છે, મને મૂકી દો ને પ્લીઝ. અચ્છા દુખે ને તો મારી ઈચ્છા તો છે કે મારી જ નાખું તને. પણ સાલો છે ને ડર એક વાતનો છે કે તું મરી જઈશ ને પછી પોલીસ છે ને મારો કાટલો પકડશે. નકર તો તારા જેવીને મારી જ નાખી હોય. સમજાતું નથી કે આ ઘરમાં શું કામ લઈને આવ્યો છું તને? હે? માથું દુખે છે, ક્યારેક પેટમાં દુખતું હોય, ક્યારેક આમ ચક્કર આવતા હોય, એટલે શું છે? હું સાચું બોલું છું, હું ખોટું નથી કહેતી. બાના બંધ કર તારા. મારી સામે કોઈ બાનું કાઢવાનું નહીં. રિપોર્ટ કરાવવા લઈ ગયો તો ને એકવાર. શું આવ્યું રિપોર્ટમાં? હે? શું આવ્યું રિપોર્ટમાં? કે ને મને શું આવ્યું? કઈશ? હે? દેવાંગ, આવ્યું કઈ? લોહીના કણ ઘટે જ ખાલી. હે? કેટલા ટકા ઘટે? 30% ઘટે ખાલી. એમાં છે ને કઈ ઓછું નથી થતું. આમ પણ અમારા બધાનું લોહી તો પીએ જ રહી છે આ ઘરમાં. તો છે ને શું કર્યું પણ? શું કર્યું કહું તને? કહું? હે? જો તમે મારા ઉપર હાથ શું કામ ઉપાડો છો? મારી કોઈ ભૂલ નથી, હું સાચું કહું છું. જો મારી તબિયત સારી હોત ને તો મેં જમવાનું બનાવી નાખ્યું હોત. જ્યાં સુધી તું એમ બોલ્યા કરીશ ને કે મારી કોઈ ભૂલ નથી, મારી કોઈ ભૂલ નથી, ત્યાં સુધી તને લાફા મારતો રહીશ. હા? હું કહું ને એટલે તારે એક્સેપ્ટ કરી જ લેવાનું કે ભૂલ તારી જ હતી. ના હોય ને તો એક્સેપ્ટ કરી લેવાનું. અને હું જ્યારે પીને આવું ને ઘરમાં ત્યારે જો હું એમ કહું ને કે અહીંયા ચાંદો દેખાય છે તો ભલે દિવાલ છે પણ ત્યાં ચાંદો દેખાય છે. દેખાય છે ને? હા, આમ ચાંદો જોયા જ કરવાનો. દિવસ અને રાત એ ચાંદો જ જોવાનો. અને જે કંઈ પણ કામ કહું ને બધું જ કામ કરી નાખવાનું. હા? દેવાંગ, એમાં એવું છે ને, તમે અત્યારે હોશમાં નથી એટલે તમને વધારે એવું લાગી રહ્યું છે. મને સમજાવી જ તું કે મને કેવું લાગે છે ને કેવું નહીં. તું કેમ કરવાનું જ મારે? હે? તો પછી આ ચક્કર આવે ને, હા, તો જેટલી વાર ચક્કર આવે ને એ બધા ચક્કરમાં મને યાદ કરવાનું કે આ ચક્કરમાં જો હું પડી જઈશ ને તો મને જેટલું વાગશે ને એના કરતાં વધારે જો હું એ ચક્કર આવ્યા પછી આરામ કરીને કંઈ કામ નહીં કરું ને તો વધારે મારશે મારો પતિ. હે? સમજાય છે? બીજી વાર આ ભૂલ ના થવી જોઈએ. અને બહુ એવું લાગે ને તો ઘરમાં છે ને અનાજમાં નાખવાનો પાવડર પડ્યો જ છે, પી લેવાનો. કઈ ફરક નહીં પડે મને. ક્યાં ફ્રીઝરમાં છે ને દારૂની બોટલ છે, લેતી આવ. હજી લેતી આવ બોટલ. કહ્યું ને તને? સવાલ પૂછે છે મને હજી વાળી. ભાષા વિવિધ, વાર્તા એક જ, પોસ્ટર પણ સમાન. મમ્મી અરે આ જય દાદી, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ના ચિઠ્ઠી ના સંદેશ ના અચાનક. હા, વાત જ એવી હતી ને એટલે આવવું પડ્યું. મને તો એમ હતું કે આ પેપર વાંચ્યું અને દામિનીનો અવાજ આવ્યો. આ તબિયત પાણી કેમ છે તમારા? ફર્સ્ટ ક્લાસ છે. તું કેમ છો? આ જમાઈ કેમ છે? ઘરમાં બધા કેમ છે તારા? કાંઈ બરાબર નથી, કાંઈ સરખું નથી.
તું એક કામ કર, હજી આવી છું ને મેં કેટલા બધા સવાલ પૂછું, પાણી ગ્લાસ ને હું નાસ્તો કરતી આવું ને બેટા. જરૂર નથી, રહેવા દો ને. એમ પણ કામથી આવી છું, ઉતાવળ છે, હમણાં નીકળી જઈશ. શું કામ હતું ને આ ઉતાવળે પગલે કેમ આવે છે? જ્યારે હોય ત્યારે હાલો હાલો લઈને જ આવે. તું રે અહીંયા. જો રોકાઈ શકું એમ નથી. કહી શકું એમ નથી બેટા. આ ચહેરા પર ઉદાસી શેની છે? શું થયું છે મને જણાવીશ? મમ્મી, તમને તો ખબર છે ને કે અશોકે હમણાં નવો ધંધો ચાલુ કર્યો હતો. હા તો સારું જ કહેવાય ને. અને મેં આશીર્વાદ પણ આપ્યા હતા કે એનો ધંધો બહુ સારો ચાલે. હવે ચાલે છે ને વ્યવસ્થિત જમાઈનો ધંધો? તો સાચા આશીર્વાદ નહોતા આપ્યા તમે. એટલે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું શું થયું? એમને કંઈક નુકસાની આવી છે. માલ કંઈક ખોટો આવી ગયો હતો ને એટલે લાખ રૂપિયાની જરૂર છે. લાખ રૂપિયાનું નુકસાન થયું છે. લાખ રૂપિયાની નુકસાની આવી અને લાખ રૂપિયાની જરૂર છે, પણ બેટા અત્યારે તો રૂપિયા છે જ નહીં. નહીતર તો હું ના જ ન પાડત. માગ્યા પહેલા તો ના પાડી દીધી તમે. મમ્મી જો, અમે છે ને અમારી રીતે બધી કોશિશ કરી લીધી છે. અશોક એમના મિત્રોને લોનની બધી જાણ કરી, પણ કાંઈ થાય એમ નથી. કેમ કે ઓલરેડી લોન તો લીધી જ હતી, એટલે હવે બીજી લોન મળે એમ નથી. અને અત્યારે કોઈ પાસે મગાય એમ પણ નથી. જો તમે કંઈક કરો ને. એક મિનિટ. 1 લાખ રૂપિયાની જરૂર છે ને? અત્યારે રૂપિયા છે નહીં, પણ હા મગજમાં એક વાત આવી છે. હું તારા ભાઈને વાત કરું? ભાઈ પાસે પૈસા નથી, તમે એ જ તો કહો છો. અરે પણ તારા ભાઈને વાત કરું, તેના સસરાના ઘરથી મંગાવે ને, વહુ શું કામની છે ઘરમાં? રૂપિયા આપણા ઘરમાં નથી ને. પણ એના પિયરિયામાં તો ગમે તેમ કરીને લઈ આવશે ને. ક્યાં જાશે? કારણ કે તારા ભાઈને એવી ચાવી ટાઈટ કરીશ ને, તને ખબર જ છે કે જેવી રીતના રમકડામાં ચાવી ટાઈટ કરો ભરાવો જેટલી ચાલે રમકડું, એટલું બિંદાસ ચાલે ને. વાત તો સાચી છે. એમ પણ ભાભીને ક્યાં કોઈ આગળ પાછળ છે. એમનો એકનો એક ભાઈ છે, અને મને તો લાગે છે કે એની પાસે છે ને બહુ બધા પૈસા છે. હવે એ ખાઈ ખાઈને કેટલું ખાશે? તો એની પાસેથી કદાચ લાખ રૂપિયા લઈ આવે. ક્યાં વધારે માગીએ છીએ? લાખ રૂપિયા જ માગીએ છીએ ને. જો એની પાસેથી લાખ રૂપિયા લઈ આવે ને તો અમારું કામ થઈ જાય. તારી મમ્મીનું મગજ કોઈક વાર ચાલતું નથી, બંધ થઈ જાય છે, પણ અમુક સમય એટલું સરસ ચાલી જાય છે ને કે એની વાત પૂછોમાં. હવે તું તારું મગજ બંધ કરી દે, તારું કામ થઈ ગયું સમજ. પણ એ આપશે ખરા? તારી મમ્મી પર છોડી દે ને. તારા ભાઈને એવી રીતના વાત કરશે ને, હાનું ના ને નાનું હા, તને ખબર જ છે ને. તો મને કોઈ વાંધો નથી. જો ભાભી એમના પિયરમાંથી પૈસા લઈ આવતા હોય ને તો હું રાજી છું. અમારું કામય થઈ જશે, અને બિચારા અશોક અટવાયા છે એ પૂરું થઈ જશે. હું મારી દીકરી અને જમાઈને આ કૂવામાંથી બચાવવા માટે હું ગમે તે કરી શકું છું. મારી દીકરીને હું ક્યારેય દુઃખી ન જોઈ શકું. પણ તમે સીધી વાત ના કરતા, કેમ કે તમે ભાભીને સીધી વાત કરશો ને તો કદાચ એ નહીં માને. તમે ભાઈને વાત કરજો, ભાઈ મનાવી લેશે. તું ચિંતા ન કર. તારી મમ્મીને વાત કરી દીધી ને, આ વાતથી બિંદાસ થઈ જા. સારું થયું તમે મને આ વાત કરી. મને તો કેટલી ઉપાધિ થતી હતી, ચિંતા થતી હતી કે શું થશે શું નહીં થાય, પૈસાનું સેટિંગ થશે કે નહીં થાય. હવે શાંતિ. હવે છે ને અહીંયાથી જાઉં ને એટલે પહેલા અશોકને ફોન કરીને જાણ કરી દઉં કે બધું થઈ ગયું છે. હા, અને આટલા માટે થઈને તારે અહીંયા આવવાની જરૂર કાંઈ નહોતી. મારી દીકરી આ તડકાને કેવી હેરાન થઈ. આ ફોનમાં મને કહી દીધું હોત ને તોય હું સમજી જાત ને તને આ આઈડિયા આપી દે. બીજી વાર જરૂર પડશે ને તો આવું કરીશ. હા મમ્મી, એ બાને મળાઈ પણ ગયું ને. એ વાત સાચી છે. રોકાઈ જાય એવી છે હાંજ સુધી. ના ના, ઘરે અશોક એકલા છે. એમ પણ આ નુકસાની ગઈ છે ને તો એ ઉદાસ રહે છે. એમને મગજ ઠેકાણે નથી. હવે ઘરે જઈને જમાઈને એમ કહે છે કે તમે જરાય ચિંતા ન કરો, આ તમારા સાસુમાં જેમ તેમ નથી. આ ગમે ત્યાંથી 1 લાખ રૂપિયાનું ગમે ત્યાંથી તને એડજસ્ટમેન્ટ કરી દઈશ. સારું. અને ભાઈ ક્યાં છે? બહાર ગયો છે? હા, કામથી કંઈક બહાર ગયો છે, અને એવું હોય તો ફોન કરી લે. ભાઈ બહેનને મળવું હોય તો મળી લે ને. ના, હવે એમ પણ મારે નીકળવું જ છે. કાંઈ નહીં, છોડો, ચાલો હું જાઉં છું. હા હા બેટા. ક્યાં નહીં સાળા સાહેબ હજી સુધી. પીધેલો નશો ઉતરી ગયો પણ આ સાળો ના આપ્યો મારો. કોણ જાણે ક્યાં રખડતો હશે. હા,
બોલો ને કેમ છે? સારું છે ને? આવો શાળા સાહેબ આવો. હા. ક્યારેક બેસીને ચાલો પેક બેક મારીએ. એક કેવી વાત કરો છો? તમે પીવો છો ને? મેં વાત તો સાંભળી છે. દારૂ ન પીવાય. અત્યારે ઉતરી ગયો છે, વાંધો નથી. પણ તમને મેં એક ખાસ કામ માટે યાદ કર્યા છે. એ કામ કર્યા પછી તમને ગર્વ થશે. તમને એમ થશે કે તમે આવું કામ કરી શક્યા. કેવું કામ? માનવતાનું અને મહાનતાનું કામ છે. આવું કામ તો કોઈ વ્યક્તિ ભાગ્યે જ કરી શકે. અરે બોલો ને, સેવા કરવી તો માનવ ધર્મ છે. અને એમાંય બેનની સેવા કરવી એ સૌથી મોટો મહાન ધર્મ છે. હા, સાચી વાત છે. બોલો બોલો. તમે તમારી બેનની સેવા કરશો ને હા. તો હવે એક કામ કરો, હા. મને જેને 4 લાખ રૂપિયા આપો. 4 લાખ? સેવા કરવાની છે ભાઈ બેનની. ભાઈ થઈને બેનની સેવા નહીં કરો તમે? કેટલા? 4 લાખ? 4 લાખ રૂપિયા બોલ્યો, 4 લાખ. મારી વાત સાંભળો તમે. હું ભાડે રહું છું, તમને ખબર છે ને? તો એમાં શું થઈ ગયું? ભાડે રહેવા ને એને રૂપિયા નહીં, ક્યાં લેવા દેવા છે ભાઈ? હે? મારી પાસે એટલા બધા રૂપિયા થોડા હોય. હું હીરા કહું છું, એ તો ખબર છે ને તમને? તો વેચાઈ જાઓ. અત્યારમાં કિડની વેચો ને તોય રૂપિયા આપો. કેવી વાત કરો છો તમે? એટલે સાચી જ વાત કરું છું. જો, એટલા બધા રૂપિયા નથી. 2 કિડની તો છે જ ને. અરે એક આંખ કાઢી નાખજો. આંખ કાઢી નાખશો ને તોય 7 કે 8 લાખ રૂપિયા તો આપી જ દેશે. મારી પાસે એક ડૉક્ટર છે, ઓળખીતા છે. આપણે તમારી આંખનું ઓપરેશન કરાવીને આંખ કઢાવી નાખીએ. અને એક આંખ હોય કે ના હોય શું ફેર પડે? એક તો છે જ ને. બધું બરાબર દેખાશે તમને. આ બધું એટલા માટે કરવાનું છે કે મારી પાસેથી મારી બેને રૂપિયા માંગ્યા. એટલે મેં તો કહ્યું ભાઈ કે જો, એટલે મેં તો કહ્યું એને કે જો ભાઈ તમે મારા કુમાર છો ને તમારી તકલીફ હોય તો લાખ રૂપિયા આપ્યા. 2 લાખ આપ્યા. લાખના 2 લાખ કહ્યા અમે. પણ તમને 4 ના 8 બોલવાનું નહીં કહું. 4 જ દેવાના છે. 4 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપો ને અશોકભાઈ. એટલે જો તમારી બેન તમારા ઘરમાં પાછી નહીં આવે. નકર પછી કે મારે મજબૂરીમાં એક પગલું ઉઠાવવું પડશે. કેવું પગલું? તમારી બેનને મારવાનું પગલું. મારવી પડશે, ટીપવી પડશે અને પછી ટીચીને ઘરે મોકલવી પડશે. જો મારી બેનને કઈ લાત મારીને ઘરની બહાર કાઢી જ તમારી બેનને. મારી બેનને દુઃખ થાય ને એવું કઈ નહીં કરતા. એટલે કેમ આવું? એટલા માટે તો કહું છું કે બેનની સેવા કરો. હા, તમારી બેન છે, તમે જો તમારી બેનને કંઈ નહીં આપો તો પછી શું થશે બેનનું? વિચાર કરવું છે. ક્યાંક એવું ના થાય કે તમારી બેનને હું મારી નાખું. 4 લાખ રૂપિયા માટે થઈને બેન મરી જશે તો પાપ કોને? એક ભાઈને જ લાગે ને. આમ પણ ભાઈ પાસેથી જ્યારે એક કુમારે મતલબ કે કળોયાએ પૈસા માગ્યા હોય ને ના આપી શકે, બહુ ખરાબ કહેવાય નહીં? વિચાર કરી રહ્યા છો ને કે આપું કે ના આપું, કેમ મારી થશે? પાસે છે જ નહીં. હું ક્યાંથી પૈસા આપું? ખોટી વાત છે. નથી. ચેક કરો તમારો કબાટ. મારો કબાટ હું ચેક કરું. ઘરેણા નીકળશે તમારા મમ્મી પપ્પા વખતના. કાંઈ નથી. દવાખાનું આવ્યું હતું ને એમાં બધાય દઈ દીધા. એકાદો ચેન પડ્યો હશે. નથી. હશે જોજો બરાબર ના. મેં કહ્યું ને કે એક આંખ વેચી દો. વેચવી છે, ચાલો ડોક્ટરને મળી આવે. હાલો આંખ વેચીએ. આ કેવી વાત કરો? રેવા જો ને. તો કિડની કાઢ નાખો. એક કિડની ઉપર પણ માણસ જીવી જ શકે. જો હું તમને ધમકી નથી આપતો, હું તમને વોર્ન કરી રહ્યો છું. છેલ્લી અને પહેલી વાર કહીશ, પછી ઘરે જઈશ અને તમારી બેન ઉપર હાથ ઉપાડવાનું શરૂ કરી દઈશ. ત્યાં સુધી મારીશ કે જ્યાં સુધી એનો જીવ ના જતો રહે ને ત્યાં સુધી પટ્ટે મારીશ. જો તમે હા કે ના મને 3 સેકન્ડમાં ના કહ્યું ને તો 1 મારી પાસે કાંઈ નથી. 2 ક્યાંક કરે હું 3 કરે. હા, કાંક કરે. કરશો ને? હા. ભૂલ ના થાય. ધ્યાન રાખજો. સમજુ છો તમે? ચાલો બાટલી મારવી હોય તો જઈએ. મારે નથી આવું. અરે ચાલો ને, મજા આવશે. લો ને. સુરસુરું થઈ ગયું હમણાં તો.
5% લઈ લેજો બસ. મારે બહુ જરૂર છે એટલે કહું છું. હે? નહીં, મારી પાસે ફોનનું તો કાંઈ નથી પડ્યું. હા, કાંઈ વાંધો નહીં, મૂકું છું. કેમ દોસ્ત, કઈ ટેન્શનમાં છે? ના ના, કાંઈ ટેન્શન નથી. તારું મોઢું જોઈને મને થોડુંક એવું લાગે તું કંઈક ટેન્શનમાં હોય. તું તારા દોસ્તી છુપાવે છે કાંઈ? અરે ના ના, હું છુપાવું? કાંઈ નથી છુપાવતો. જો અશોક, આપણે લંગોટિયા મિત્ર છીએ. નાનેથી મોટા આપણે ભેગા મોટા થયા છે. તને ખબર છે ને, સ્કૂલે રમતા સાથે બધી વાતચીત તું બધી કરતો. પણ આ તારો મુરઝાયેલો ચહેરો જોઈને થોડીક મને લાગે કાંઈક તું ટેન્શનમાં છે. જે હોય દિલ ખોલીને વાત કર. મિત્રને કામ નહીં તો કોણ આવશે? અરે કાંઈ વાત નથી. તમને કીધું ને, અમુક સમય એવો આવે ને ત્યારે જીવનમાં અંધારું થઈ જાય છે. તું અશોક મને હજી ઓળખવામાં ભૂલ કરે છે. ભલે મારી પાસે બધું છે, પણ જે હોય તને તકલીફ હોય મને કહે તો હું એનું નિવારણ કરીશ ને. ભાઈ સમજીને કે ચાલ દોસ્ત ભૂલી જા. હું કહું હે, હવે મારી પાસે એક લોટો પાણી ન હોય અને કોક દરિયો માંગી લે તો ક્યાંથી લાવવું? કેમ? કોણ દરિયો માગે તારી પાસે? હા, મારા બનેવી છે ને, એ મારી પાસે 2 જોડી કપડાં લેવાના પૈસા નથી અને એણે મારી પાસે 4 લાખ રૂપિયા માંગ્યા. 4 લાખ રૂપિયા? પણ કેમ? શું કામ? એ કે અમારે જરૂર છે, એને બેન નહીં દેવાય છે, બધું એમ છે, સમજ્યા? પણ મને એમ થાય છે કે હવે છે ને દવા પીને મરી જાવ. કારણ કે ઈ એમ બોલીને ગયા છે કે જો પૈસા નહીં આપ ને તો તારી બેનને પટ્ટે મારે. જો અશોક, તું બિલકુલ ટેન્શન નહીં કર. પૈસા હું આપીશ અને જ્યારે તારે થાય ને ત્યારે મને આપજે. બાકી મૂંઝાવાનું નહીં અને ખોટા વિચાર મનમાં નહીં લાવવાના. તારી બેન છે એ મારી જ બેન છે, એ તને ખબર છે ને? તમે પૈસા આપશો? હા. હું તમને શું કહું? જો ભાઈ, તારા હાથ નહીં જોડવાના. તું મારો બાળ મિત્ર છો. તારી માટે તો હું મારી જાન પણ દઈશ. પૈસા તો શું વસ્તુ છે? હા, મૂંઝાવાનું નહીં અને હંમેશા જો હસતો ચહેરો રાખવાનો. હસે એનું ઘર વસે, સમજે ને તું? અને પૈસાનું બિલકુલ ટેન્શન નહીં કર. એ જવાબદારી મારી. અને જ્યારે તારે થાય ત્યારે આપજે અને ન થાય તો ટેન્શન નહીં કરવાનું. હું મારો નાનો ભાઈ જ સમજુ છું તને. તારી બેન એ મારી જ બેન છે, એ તો તને ખબર છે ને? હા. બસ, અને ખુશ રહેવાનું. બાકી બોલ, બાકી કાંઈ હોય તો કે હવે. હવે બસ આ એક મોટામાં મોટું દુઃખ હતું. કીધું તું ને કે તું જરાય ચિંતા ન કરતી. આ રૂપિયા આવવા એ મારા દાદા હાથનો ખેલ છે. તું અને જમાઈ ખોટા ચિંતા કરતા હતા ને. સાચી વાત છે તમારી. હાલે. મમ્મી, મેં તો વિચાર્યું પણ નહોતું કે પૈસા એટલી જલ્દી આપી દેશો. મતલબ વાત કરી અને એટલા જ સમયમાં પૈસા પણ આપી દીધા. એને આ ઘરમાં રહેવું છે તારી ભાભીને. આ ઘરની બહાર નથી જવું. તો પછી આપણે કહીએ તો રૂપિયાનો વરસાદ કેમ ન થાય? પણ મમ્મી, મારે તો લાખ રૂપિયાની જરૂર હતી, તો વધારે પૈસા કેમ માંગ્યા? બેટા, પાણી આવે ત્યારે પાળ બાંધવી એના કરતા પાણી ન આવે ને એ પેલા દિવાલ ચણી લેવી સારી છે. એટલા માટે થઈને વધારે માંગી લીધા ને. હા, મને મારા લાખ રૂપિયા તો તમે આપી દીધા, પણ બાકીના પૈસા? એ તારા ભાઈને ખબર, એને પૂછી લેજે. અને તારો ભાઈ એકદમ સચોટ જવાબ આપશે કે હું પણ ગોળ ગોળ ફેરવીને આપીશ, પણ સીધો ફટ દઈને તને જવાબ આપી દેશે. મમ્મી, ખબર નહોતી
કે ભાભીના ભાઈ પાસે એટલા બધા પૈસા છે, એટલા બધા પૈસા દબાવીને બેઠો છે. ખબર હોત ને તો વધારે માંગી લેત. મને લાગે છે કે એના ભાઈ એના બેનનું ઘર બચાવવા માટે ગમે ને રૂપિયા કર્યા હશે, પણ આપણે શું છે, આપણે તો ખાલી રૂપિયાથી મતલબ છે ને. કહેવાની વાતો છે કે ભિખારી છે, આ છે, તે છે, એવું કયા જ નથી. જોવો ને, કીધું તે તરત પૈસા આપી દીધા. એનો મતલબ કે એની પાસે એટલા પૈસા તો છે જ. જે હોય તે, પણ આપણે કીધું અને રૂપિયા આવી ગયા એટલે આપણું કામ થઈ ગયું. જો ન આપ્યા હોત ને તો આ તારી માંદી ભાભીને ઘરની બહાર કાઢતા મને કોઈ અટકાવત નહીં. સાચી વાત છે. ચાલો, એક વાતની તો શાંતિ થઈ. હવે આ પૈસા આપી દીધા છે તો હું જઈને છે ને અશોકને આપી દઈશ. અરે પણ જઈને તું સંભળાવે ન્યૂઝ એની કરતા ફોન જ કરી દે ને. તો સાચી છે નહીં? ખુશખબર તો આપી દઉં. હાલો, જો તમે જરાય ઉપાધિ ના કરો, હું મમ્મીના ઘરે પૈસા લેવા જ આવી છું. શું ક્યાંથી આવ્યા? કહ્યું તો હતું મેં કે ભાભીના ભાઈ પાસેથી લઈ આવશું. 1 મિનિટ ચાલુ રાખો. હલો અશોક કુમાર, જય શ્રી કૃષ્ણ. અરે તમારે રૂપિયાની જરૂર હોય તો તમે મારી દીકરીને શું કામ કહો? સીધો મને ફોન કરો, તમારા હાળાને ફોન કરો. મારી દીકરીને ખોટું તમે ચિંતામાં નાખો છો. અરે તમે મારા દીકરા જેવા છો એટલે મારી વાત સાંભળો. હા કાંઈ વાંધો નહીં, રૂપિયા તમને પહોંચી જશે, પણ હવે કાંઈ રૂપિયાની જરૂર હોય તો સીધો મને જ ફોન કરજો. હા ઠીક છે. જમાઈ તો કામમાં છે. હા તો હોય જ ને બિચારા, નુકસાની ગઈ છે એમને તો કામમાં ના હોય. પણ આમ જો, હવે કાંઈ પણ રૂપિયાની જરૂર હોય એટલે મને કહી દેજે. આપણી પાસે બેંક છે જ ને. હવે જરાય ઉપાધિ ના કરો. હવે હું બિંદાસ છું. પહેલા તો મને એમ થતું હતું કે ભાઈ પાસેથી કેવી રીતે પૈસા માંગવા, પણ આ ભાભીની જે તમે વાત કરી છે ને એને લઈને હવે મને જરાય ઉપાધિ નથી. હવે પૈસાની જરૂર પડી નથી કે ભાભીને કહ્યું નથી. એ આપણી માટે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે આપણે કોઈ ચિંતા જ નથી. ગવર્નર એનો ભાઈ સાઈન કરી કરી નોટ આપ્યા જ કરશે. શું લાગે મમ્મી તમને એની પાસે હજુ કેટલા પૈસા હશે? કારણ કે જો આપણને એટલા પૈસા આપી શકે એનો મતલબ કે આનાથી પણ વધારે એની પાસે પૈસા છે. થોડોક સમય જવા દે બેટા, 15-20 દિવસ ફરીથી કંઈક મંગાવશું. રૂપિયાનું તો ચિંતા જ નથી. આપણે જેમ ચોમાસામાં 4 મહિના વરસાદ પડે ને, પણ આપણે 12 મહિના વરસાદ પાડવાનો છે રૂપિયાનો. આ પહેલા ખબર નહોતી, હવે ખબર પડી ગઈ છે ને કે આ વરસાદ કેવી રીતે થાય છે. તો હવે એવું જ કરીશું. દુખતી નસ છે ને, તો રૂપિયા નહીં આપે તો ઘરની બહાર કાઢી મૂકશું. એ છોડો, તમે ક્યારે આવો છો ઘરે? પણ મારે થોડું દીકરીને ત્યાં અવાય એવું કંઈક કામ કર. આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે તું અને જમાઈ એ મહિનો રોકાવા જાવ છો ને. અમે તો આવીશું, પણ તમે આવો ને 1-2 દિવસ ત્યાં આવો તો અમને ગમે. ઠીક છે, કોઈક વાર આવીશ, પણ અત્યારે નહીં. તું અત્યારે જેમ બને એમ પેલા જમાઈ પાસે જા, રૂપિયા આપ્યા ને જેને રૂપિયા આપવાના હોય ને એને આપી દે, એટલે જમાઈ પરથી મગજમાં જે ટેન્શન છે ને એ દૂર થાય. હા, બિચારા બહુ ઉપાધિ કરતા હતા. હવે એમને શાંતિ થશે ને સરખી રીતે ધંધો કરી શકશે. કાંઈ ખબર નથી પડતી એમને નુકસાની ગઈ ને તો શું કરે ને શું નહીં. પણ હવે શાંતિ. સારું ચાલો, હું પૈસા તો આપી આવું. અને સાચવીને લઈ જજે, અત્યારે ચોરના ભરોસા ન હોય રસ્તામાં. હા આવજે બેટા. હા. અરે બેન, તું ઘરે આવવાની હતી ફોન તો કરાય ને. હે એમાં હાલ. શું કરવાનું હોય? હા અંદર બે આવી. ના ના, મારે ક્યાંય નથી બેસવું. અરે મને પણ પહેલા ભાઈ તમે મને એમ કહો હા કે આ તમે મારા ઘરે પૈસા આપી એ ક્યાંથી કાઢ્યા? તમારી પાસે ક્યાંથી આવ્યા એટલા બધા પૈસા? તારા માટે તો પૈસા હોય જ ને બેન, અને આવી વાત હું કામ પૂછશો ને? આ બધા મજામાં છે ને એ વાત કર. બધા મજામાં છે, પણ એ વાત શું કામ ન પૂછે કહેશો મને? અને તમને કોણે કહ્યું તો પૈસા આપવાનું? અરે એમાં શું થઈ ગયું, જરૂર હોય તો આપ્યા છે, એ પછી એની પાસે થાય ને ત્યારે આપી દે. શું હા. કહ્યું તું તમને? હું શું જરૂર છે એવું શું કહ્યું તું? અરે એમાં એવું છે કે એને તકલીફ હોય તો માંગ્યા હોય એટલે આપ્યા હતા. શેની બીજું તકલીફ બતાવી તમને? અરે તકલીફ તો એણે એની આ તારા નણંદની બતાવી, એની તકલીફ બતાવી, સમજી તું. અને જો મારી વાત સાંભળ, પૈસા આપ્યા ને તો એ વાંધો નહીં, બીજા ક્યાં કોઈને આપ્યા છે? હું એમ સમજુ છું કે મેં તને જ પૈસા આપ્યા છે, સમજી? પણ એમાંથી 1 રૂપિયા મને તો મળ્યો નથી. ઈ તારી વાત હાચી. એ તો મને વાત કરતા હતા કે
આમાંથી ને મારે બીજાને દેવાના છે ને એને જ દે એટલે તને કદાચ રૂપિયા દેવાંગ નહીં આવ્યા હતા ને પૈસા માંગવા કે મારા સાસુ હા દેવાંગ એટલે એને તો મસ્ત સ્ટુડિયો બનાવી હશે. અહીંયા જોઈએ છે ને મારી બેનને જોઈએ છે ને મારા મમ્મીને જોઈએ છે ને દવાખાનામાં જોઈએ છે ને ધંધામાં જોઈએ છે ને કયું બાનું બનાવ્યું કે કંઈક નવું જ બનાવ્યું છે? અરે ના ના એવી વાત નથી. આવું તું હું કામ વિચારે છે બેન? તો કેવું વિચારું? તમે મને કહેશો એને શું બાનું બનાવીને તમારી પાસેથી પૈસા લીધા? એણે એમ કીધું કે મારી બેન છે ને એના ઘરવાળાને જરૂર છે એટલે એને દેવાના છે ને મારે જરૂર છે એ કે એટલે મેં પૈસા આપ્યા હતા. તમને ખબર છે પૈસા કોઈને ક્યાંય જરૂર નથી. જસ્ટ એ લોકોએ વાપરવા માટે અને મોજશોખ કરવા માટે તમારી પાસેથી પૈસા લીધા છે. હા બેન કેવી વાત કરશો મેં મારા સગા કાને સાંભળ્યું છે અને જોયું પણ છે. મારા સાસુ અને મારા નણંદ જે વાત કરતા હતા ને એ. અને હજી એ લોકોનો પ્લાન છે કે તમારી પાસેથી હજી એ પૈસા લઈ લે. અને તમે મને એ કહેશો પૈસા ક્યાંથી લીધા? અરે મારી પાસે હતા. ક્યાંથી લીધા હોય? તમારી પાસે હતા? હા ક્યારથી આવવા માંડ્યા તમારી પાસે આટલા બધા પૈસા? ભેગા કરતો હતો. આટલા બધા ભેગા થઈ ગયા? કેટલા આપ્યા છે તમે? 4 લાખ 4 રૂપિયા. લાખ રૂપિયા. આ મારા લગ્નમાં 3 લાખ રૂપિયા જોઈતા હતા. બંને ભાઈ બહેને કેટલી મહેનત કરી તો પણ ભેગા નહોતા થયા, ખબર છે ને? અને અત્યારે 4 લાખ રૂપિયા ભેગા થઈ ગયા તમારાથી. બેન થઈ ગયા ભેગા. સાચું બોલો, કોણે આપ્યા તમને? ક્યાંથી લાવ્યા છો તમે પૈસા? હા રાજુભાઈ પાસેથી. કેટલા ટકા? એમ જ હા આપી દીધા એમણે. અને હવે આ લોકો તમને પાછા ક્યારે આપશે એ તમને ખબર છે? તો એની ક્યાં ચિંતા છે? રાજુભાઈ મને એમ કીધું છે કે પૈસા જ્યારે થાય ને ત્યારે આપજો. આ લોકો તમને પાછા નહીં આપે, રાહ નહીં જોતા, કમાઈ કમાઈને દેવા માંડો રાજુભાઈને. બેન જો જો ચિંતા ભાઈ, ખોટી જગ્યાએ મદદ કરવાનો કોઈ મતલબ નથી. તમે આ પૈસા આપીને બહુ ખોટું કર્યું છે. બેન પણ ઊભી તો રે. આવ આવ. ક્યાં ગઈ હતી? ભાઈના ઘરે કે પછી કોઈ આશિકને મળવા માટે? આ શું બોલી રહ્યા છો તમે? એ જ બોલી રહ્યો છું જે મારે બોલવું જોઈએ. આમ પણ તારી તો ટેવ જ છે ને, આવી રીતે ગમે ત્યારે ગમે ત્યાં ચાલ્યું જવાનું. હું ગમે ત્યાં નહોતી ગઈ, મારા ભાઈના ઘરે ગઈ હતી. ધર્મશાળા છે? જો આ તારું પિયર નથી, આ ઘર છે મારું. મારા ઘરમાં તારે ક્યાંય પણ જવું હોય ને તો પહેલાં તારે પૂછવું જોઈએ. કેમ કેમ આ પૂછવાની બાબતમાં તને એવું નથી લાગતું કે ત્યાં પણ તારે આ પતિવ્રતા સ્ત્રીનો જે તું તારો નિયમ ચલાવે છે એ ચલાવી લે? હે ઘરે બધાને કહીને જ ગઈ. તમે ઘરે નહોતા તો હું શું કરું? કયો આશિક હતો આ છે? હે દેવાંગ બસ, ગમે તેવું ના બોલીએ જાઓ. અચ્છા, તું ગમે તેવું કરે જે ત્યાં તને કઈ વાંધો નથી. હું ગમે તેવું નથી કરતી, તમે કરો છો. તમે લોકો મારા ભાઈના ઘરે ગયા અને 4 લાખ રૂપિયા લઈ આવ્યા. એકવાર વિચાર્યું કે એમને ક્યાંથી કાઢ્યા હશે, શું કર્યું હશે, શું નહીં કર્યું હોય? બસ ક્યાંથી? માગી લીધા. માગું તો ખરો જ ને. ભાઈ તારો જબરો છે. હા, મને તો પસ્તાવો થઈ રહ્યો છે કે 4 જ લાખ શું કામ માગ્યા? 10-12 લાખ રૂપિયા માગ્યા હોત ને તો પણ એ આપી તો દેત જ. તમને એવું છે કે મારા ભાઈ પાસે પૈસાનું ઝાડ છે? મારા ભાઈએ જે તમને 4 લાખ રૂપિયા આપ્યા ને એ પણ બીજા પાસેથી માંગીને આપ્યા છે. તો ભલે ને માગતો, મને શું ફરક પડે છે એમાં? એને માગવા હોય તો માગે, ભીખ માંગવી હોય તો ભીખ માંગે, અને કદાચ એને પોતાને વેચાઈ જવું હોય ને તો ભલે વેચાઈ જતો, કોઈ ફરક નથી પડતો મને. મેં તો એને સજેશન પણ આપ્યું છે કે તું એક કામ કર, તારી 2 કિડની છે ને 1 કિડની વેચી નાખ. દેવાંગ, એક આંખ પણ ફોડી શકે. હા તો તમારા ઘરમાં આટલા બધા લોકો છે, વેચી નાખો ને ગમે એની કિડની. મારા ભાઈને શું કામ કહો છો? હા સંધ્યા, વાહ. નશામાં નથી એનો મતલબ એ નથી કે તું મારી સામે ઊંચા અવાજે બોલીશ. તો શું કરું? અત્યાર સુધી હું સહન કરતી હતી ત્યાં સુધી બરાબર હતું.
હવે મારા ભાઈને પણ તમે આવી રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું. તારો ભાઈ પણ તડપશે ખરો, કારણ કે જે હાલત તારી કરી છે ને એનાથી બદતર હાલત હું તારા ભાઈની કરવાનો છું. જો હું તમને પહેલા કહી દઉં છું, મારા ભાઈ સાથે તમે કંઈ નહીં કરતા, નકર મારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં ક્યાં એવું કહ્યું કે હું તારા ભાઈ સાથે કંઈ કરવાનો છું? અરે હું તો તારા ભાઈને ઇમોશનલી બ્લેકમેલ કરવાની વાત કરું છું. હું એને કહીશ કે આ તારી બેન જે છે ને બિચારી ઇમોશનલી બહુ દુઃખી છે, અને આમ પણ હવે તો રાહ જોઈને બેઠી છે કે ક્યારે એનો ભાઈ આવે ને એને છોડાવે. એકવાર જો તારા ભાઈની પાસે મેં તને બ્લેકમેલ કરીને મતલબ કે તારું કિડનેપિંગ કરાવી લઈશ. હા, કોઈ જગ્યાએ બહાર નહીં નીકળવા દઉં તારા ભાઈને બકવાસ બંધ મળવા. કરો. એટલે શું કામ બકવાસ બંધ કરું બકા? હા, તું જ તો છે મારી બેંક, હા, મારું એટીએમ કાર્ડ, મારું શું કે પેલું પેલા મશીનમાંથી પૈસા નીકળે એ બધું તું જ છે. હા, હવે પછી મારે જે કંઈ પણ જોઈતું હશે, કંઈ પણ મેળવવું હશે એ બધી જ વસ્તુ તારો ભાઈ આપશે મને. હું કહી દઈશ મારા ભાઈને, મારી વાત પર વિશ્વાસ ના કરો. એવું? હે, તું તારા ભાઈને કહી દઈશ? હે, અને તારો ભાઈ તારી વાત માની લેશે એમ? જેટલી મારું છું ને એના કરતાં વધારે મારીશ તને. મારીને તોડી નાખીશ ને તો આ જે તારી જીભડી ચાલે છે ને આ લબ 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 લબ, હા, એ બધું બંધ થઈ જશે. એટલા માટે ખોટો વિચાર નહીં કરતી બકા. જો શાંતિથી આપણે બંને હસબન્ડ વાઈફ છીએ અને મને તારી સાથે રહેવું ગમવા લાગ્યું છે. જેવી રીતે પૈસા ઘરમાં આવે છે એવી રીતના આઈ લાઈક મની, આઈ લવ મની. પૈસો છે તો બધું છે. જો જ્યાં સુધી તારો ભાઈ પૈસા આપતો રહેશે ત્યાં સુધી તો અહીંયા સેફ છે. જે દિવસથી પૈસા ના આવ્યા ને બકા એ દિવસથી તારો શું હાલ થશે ને તુંય નહીં વિચાર કરી શકે અને તારો ભાઈ પણ વિચાર નહીં કરી શકે. કવ એટલું જ કરવાનું ઘરમાં, વધારે એક પણ શબ્દ નહીં. ચાલ જા. છેલ્લી 5 મિનિટથી જોઉં છું બેટા, આ તારા ચહેરા નૂર કેમ ઉતરી ગયા છે? શું થયું છે પાછું? આ કોઈની હારે ઝઘડો કરીને આવ્યો છે? બધા પૈસા પૂરા થઈ ગયા મમ્મી. જે કંઈ પણ આપણે મગાવ્યું હતું ને એ પૂરું થઈ ગયું. એમને તો આ 3 લાખ રૂપિયા તો ક્યાં વાપરી નાખ્યા? વપરાઈ ગયા છે મમ્મી. અરે પણ હિસાબ તો હશે ને કે કોની પાછળ વાપરા છે, ક્યાં વાપરા છે તે. પીતા હોઈએ ત્યારે કઈ ખ્યાલ ના રહે. હા, કોઈ પણ સામું બેઠો હોય ને એને અપાઈ જાય કે હાલે ભાઈ 5-25 હજારનો તું પી લે. તો કઈ હિસાબ ના રાખવાનો હોય તો પતી જ જાય. આજે આવ્યા હતા ને કાલે પૂરા. 3 લાખ રૂપિયામાં નીકળે કેટલા દિવસ? તોય 3 મહિના કાઢ્યા આપણે. 3 લાખમાં 3 મહિના. પણ ચિંતા કેમ આટલી બધી આવી ગઈ પાછી? રૂપિયા પતી ગયા તો જોશે ને, કઈ માલ પાણી અને પૈસા જોશે ને, છે નહીં કઈ. લો કરો વાત. હવે આ બધું મારા દીકરાને મારે શીખવાડવાનું કે 3 લાખ રૂપિયા પૂરા થઈ ગયા છે, રૂપિયાનો વેત ક્યાંથી કરશું આપણે? અને તો આજ સવારનો દારૂ મળ્યો નથી. આ બધું ઘૂમી રહ્યું છે. કોઈ જાતનું છે ને મગજ કામ નથી કરતું મારું. મગજ તારું કામ ન કરે તો કાંઈ નહીં, પણ મારું તો કામ કરે છે. જ્યાં તારું મગજ બંધ થાય છે ને ત્યાંથી તારી માનું મગજ ચાલુ થઈ જાય છે. ક્યાંથી આવશે રૂપિયા? જ્યારે દામિની અને કુમારને રૂપિયાની જરૂર પડી હતી અને જે રીતના રૂપિયાનો વેત કર્યો હતો આપણે, બસ એવી રીતના જ તારા સુંદર વીરા પાસેથી મંગાવ્યા હતા ને. હા મમ્મી, ક્યાંથી આપશે એ રૂપિયા? એને હું બહુ સારી રીતે જાણું છું. એમની પાસે છે ને ફૂટી ગોળી નહીં વધી હોય. અને આમ પણ ગઈ વખતે જે રૂપિયા લાવ્યો તો એ પણ ભીખીને જ લાવ્યો હશે. હા, એટલે ભીખ માંગીને રૂપિયા લાવે એ કેટલા દિવસ ચાલે? જો મમ્મી, મને નથી લાગતું કે એની પાસેથી હવે કોઈ વાત બને. દેવાંગ, તું આટલામાં હાર ન માન. જો આટલી વાતમાં હાર માની જઈશ ને તો ક્યારેય બગડેલી ભાજી સુધરશે નહીં. એટલે તું ચિંતા જ ન કર. જેમ બને એમ સંધ્યાને પ્રેશર કર રૂપિયાનું, એટલે આપોઆપ
એનો ભાઈ ગમે તેમ કરીને પોતાની જાતને વેચીને પણ એની બેનનો સંસાર ક્યારે બગડવા નહીં દે. સાળો છે મારો, સાલો છે ને પોતાની જાત વેચવા ઉપર મજબૂર થતો જ નથી. મેં કઈ વખત જ કીધું તું કે કિડની કાઢીને વેચી નાખ, એક આંખ વેચી આવ. હમ પણ એ હરામ માણસ, પણ એ હરામી માણસ હમ. કોઈની પાસેથી જઈને પૈસા લઈને આવી ગયો. પણ સારું થયું મમ્મી, એ સમયે એણે આંખ ન કાઢીને વેચી, કારણ કે હવે ઓપ્શન રહેશે. હા, આ વખતે એવું બાનું કાઢીશ ને કે અશોક જેને મારા પગના ઘૂંટણીએ પડશે અને પછી મારા પગની માફી માંગીને કહે છે કે મારી બેનને છોડી દો. અને જો મમ્મી એ પૈસાની વ્યવસ્થા ના કરે ને તો માં કસમ સાલાના જેને એની જિંદગીની ઓકાતમાં યાદ દેવડાવી દઉં ને તો હું તમારો દીકરો નહીં. પણ ત્યાં સુધી આ છછુંદરને હાચવીને રાખવી પડશે. બહુ ચીંચી કરતી થઈ ગઈ છે. તો એક કામ કર ને, આ ચીચીની આપણે પાંખ જ કાપી નાખીએ તો ઉડતી જ બંધ થઈ જાય. કરી શકાય, વાંધો નથી, પણ એના માટે થઈને મમ્મી મારે પાવર જોશે. મારો પાવર. પૈસા નથી મારી પાસે. અત્યારે પાવરનો વ્યવસ્થા કરી દઉં છું, પણ તારા સાળા સાહેબને કહી દેજે કે રૂપિયાનો વ્યવસ્થા ગમે ત્યાંથી કરી દે. કેટલા માગવા છે આ વખત? જેવી મરજી. 4 માગ્યા હતા ગઈ વખતે, આ વખતે 2-2.5 લાખ માગે. જોઈએ. મૂર્ખો છે હે? જમીન બમીન બધું પડ્યું છે જી બાપ દાદાની. આજે વખતે મોટો હાથ મારો એટલે વર્ષ સુધી ચિંતા ન રહી. 10-12 લાખ રૂપિયા માંગુ મમ્મી, હે ને? તારા પીવાના પૈસાની વ્યવસ્થા કરી આપો ત્યારે, પછી વિચારો કે કેટલા રૂપિયા માંગવા. પહેલા એ કરો, બાટલીનું થશે ને તો બધું થશે. પૈસા આપો. ઠીક છે. આ છછુંદરનું કંઈક તો કરવું જ પડશે. નકર મારી બેટી આ હામે થવા મળશે ને તો મેળ નહીં આવે. મમ્મી સીતારામ. સીતારામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું જતી નથી, આવી છું. આવી છે તો એટલા માટે જ આટલા બધા ભગવાનનું નામ લઈ લઉં એટલે તો જવાના સમય જો કદાચ વેત ન રહે, સમયનો અભાવ રહે તો પછી બોલવાનો ચાન્સ જ નહીં ને બેટા. શું કરતા હતા? આ ચા મૂકતી હતી પણ છે ને આ છછુંદરનો વિચાર કરતી હતી. પણ તમે શું કામ ચા બનાવતા હતા? ભાભી નથી ઘરે, એને કહેવાય ને. બીમાર મરી છે, સતત બીમાર રહી છે બિચારી. હાથ પગ ચાલતા નથી અને આરામ કરવાનું કીધું છે ડોક્ટરે, એટલા માટે આરામ કરી રહી છે. તમારે મેડમ માટે ચા બનાવવી પડે ને. જો જીવતી રહી તું આપણે કામની છે, જો મરી બરી ગઈ બીમાર થઈને તો પછી આપણે ઉપાધિ છે ને, કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હા, વાત તો સાચી છે. હમ. પણ હું શું કહેતી હતી, જો તમે છે ને બધું કામ કરવાનું ચાલુ ન કરી દેતા ને તો એને તો જોઈતું લાદું ચડી જશે. બીમાર છે એવા નાટક કરી દેશે, એવા નાટક ચાલુ કરી દીધા અને તમારે બધું કામ કરવું પડશે. જરાય નહીં. આ તો હમણાં ગરજ છે પાછી, રૂપિયા પતી ગયા છે, રૂપિયા ફરીથી આપણે ઘરમાં સ્ટોક કરવાના છે, એટલે આપણે થોડીક ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે દીકરા. તું સમજ જરા. હું એ જ વાત કરવા આવી હતી. શું? એકચ્યુઅલી તમે જે પૈસા આપ્યા હતા ને તો એ જે નુકસાની થઈ હતી એ તો ભરી દીધી, તો હવે પણ હવે ધંધો ફરી ચાલુ કરવા માટે ઓર્ડર તો લેવા પડશે કે નહીં? અને અશોકને એક મોટો ઓર્ડર મળ્યો છે તો પણ એના માટે પૈસાની જરૂર છે. ઓ વાત. હજી તે આ ઘરના આ તારા ભાઈ જે આ કરીને બેઠો છે વહીવટ રૂપિયાનો, હજી ઈ ગોતવાના છે ને તું પાછી એક મિનિટ. 2 લાખ રૂપિયા માંગ્યા હતા, ભાઈ 4 લાખ રૂપિયા લઈ આવ્યો તો 3 લાખ રૂપિયા વધારે આવ્યા હતા, બરાબર છે? વપરાઈ ગયા. નાખ્યા ક્યાં? મને થયું કે અહીં આવીને હું માંગીશ. દારૂ પી ગયો. દારૂ પી ગયો. હા, અને બધા રવાડે ક્યારથી ચડ્યો છે? પૈસો આવે તો પીવાનું ભલે ને મળતું, તું હું કામ ચિંતા કરે છે? પીવા દે ને મારા બાપા, ઈ પીવા દે ને તો અખડો રહે. 3 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે, પીવામાં પી ગયો છે. પીવામાં નથી, મને કીધું એને. આ લોકો માંગે ને એ લાવો દવાખાના જઈ તો 5,000 આમ ફટ દઈને આપી દે. કોક કે મારા સ્કૂલની ફી ભરવાની છે, મારા છોકરાને આ આપી દે 15,000 રૂપિયા.
એવી રીતના એને દાન કર્યા છે મેં કીધું. આપણે શું દાન કરવાની જરૂર છે? આપણે છે ને દાનવીર કર્ણ નથી કે જે માગીને એને પૈસા આપી દઈએ. દોઢ છે ને તારો ભાઈ એટલે દોઢ છે. અને એને કેટલા બધા તને પૈસા દેવાની જરૂર હતી તો મને દઈ દેવાય ને. આ તો એવી વાત થઈ ગઈ ને કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. હવે શું કરવાનું હે? પી જાય પછી ભાન તો રહેતી નથી કે મારે કોને હું જવાબ આપો. જો હવે કરવું શું? પૈસા તો એ વાપરી ગયો એટલે હું પૈસા લેવા આવી હતી. પણ હજી પણ એને આઈડિયા આપ્યો છે કે એનો સાળો શું કામનો, પણ કહે છે કે હજી 4 લાખ રૂપિયા એમ થોડા દિવસ થયા છે કે એને રૂપિયા માંગુ તો પણ હવે બેંક એક જ છે ને, પણ તારે રૂપિયાની જરૂર હોય તો તારા ભાભી પાસે જા માંગ ને, તારા ભાઈને કહેવાની કઈ જરૂર નથી. હવે ના ના, એમ પણ એ વાયડા છે. હું માગીશ ને તો પૈસા નહીં આપે. આ તમારા લોકોનું નામ દેશું ને તો તરત પૈસા આપશે. મમ્મી, તમને લાગે છે કે હવે પૈસા આપશે? શું કામ નહીં આપે? હા, સંધ્યાને અહીંયા રહેવાનું છે અને એના ભાઈને જીવનમાં એક જ મગજમાં ઘૂસી ગયું છે કે મારી બેનની જિંદગી ક્યારેય બગડવી ન જોઈએ, એ સાસરીમાં ક્યારેય દુઃખી ન થવી જોઈએ, અને જો સુખ ભોગવવું હોય એની બેનને તો પછી રૂપિયા આપવા પડે, પોતાની જાતને વેચીને પણ આપવા પડે ને બેટા. હર વખતે એક ને એક બાનું નહીં ચાલે ને. મને તો એવું લાગે છે કે આ વખતે તમે કહેશો કે તમારી બેનને લઈ જાઓ તો કે એવું ન થાય કે પાછી લઈ જાય. પણ કેશું ને કે એની બેનની કિડનીનો પ્રોબ્લેમ છે, કિડની બદલાવાની છે, કાંઈક નવું બાનું કાઢશું. તે બે ભાઈ બહેન વાત નહીં કરે? બેનને ધમકાવીને મોકલવાની, મોઢામાં હું કે ચું નહીં બોલે. તારે રૂપિયાથી મતલબ છે ને, બીજું બધો વહીવટ ક્યાં કરે છે તું મારી દીકરી? ના, એટલે વિચારવું પડે ને, કદાચ અહીંયાથી પૈસા નહીં આવે તો ક્યાંક બીજેથી સેટિંગ તો કરવું પડશે ને. બીજેથી શું કામ કરવાનું? બેંક ઘરની છે તો બીજે હું કામ બેંકમાં ફાફા મારવાના આપણે? હા, પણ નો થાય તોની વાત કરું છું. કદાચ પૈસાનું સેટિંગ ના થયું હોય તો વિચારવું પડે ને. આ જેટલા રસ્તા હોય ને એ બધું વિચારવું પડે. ના ના, આ ગયા વખતે સેટિંગ થાય એમ નતું તો થઈ ગયું કે નહીં? તું હું કામ બળતરા કરે છે? તારી ભાભીની વાત નહીં કર, તારા ભાઈને વાત કરી દઈશ કે આ વખતે વધારે માંગે. આમ પણ મેં 20-25 લાખનું કીધું જ છે. 20-25 લાખ? હા, જમીન વેચી નાખશે, ની જાતને વેચી નાખશે, ગમે ને, રૂપિયાની ચિંતા કરે માં. તું આરામ કરજે. સારું, ફટાફટ ચા બનાવો. હું બહાર બેઠી છું, ચા પીને પછી જાઉં. હા, આવું હા. દેવાંગ, 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 સરખા બેસો. આવી ગઈ તું. સારું જ કામ હતું મારે. ચાલ, 2 લાખ રૂપિયા લઈ આવજે. સાંભળ્યું નહીં તે મેં શું કહ્યું? 2 લાખ રૂપિયા લઈ આવજે. હું ક્યાંથી લઈ આવું? મને કોણ આપે 2 લાખ રૂપિયા? તારો ભાઈ આપશે. હે આપે તને તારો ભાઈ 2 લાખ રૂપિયા? મારા ભાઈ પાસે કંઈ નથી અને તમે અત્યારે હોશમાં નથી. હોશમાં જ છું. પીધા પછી જ તે હું હોશમાં આવું છું. એક કામ કરો, અહીંયા બેસી જાઓ. તારા ભાઈ પાસેથી મારે કેટલા લાખ રૂપિયા લેવાના છે? તમારે કંઈ નથી લેવાનું. તમે ઓલરેડી એની પાસે 25 લાખ રૂપિયા લેવાના છે. તું 25 લાખ રૂપિયામાંથી 2 લાખ જે મારા છે ને એ 2 લાખ રૂપિયા લઈ આવશે. મારા પૈસા નથી એ. ઉલટાના તમે મારા ભાઈ પાસેથી પૈસા લીધા છે. ક્યારે લીધા મેં? ક્યારે લીધા? જો તમે હોશમાં નથી ને એટલે તમને આઈડિયા નથી. તમે શું બોલી રહ્યા છો એનું તમને ખબર નથી. પૂરા છે ને મને 25 લાખ રૂપિયા જોઈએ. તારા ભાઈની પાસે જા ને એને કે કુમારે પૂરા 25 લાખ રૂપિયાની માંગણી કરી છે. મારા ઉપર લેણું થઈ ગયું છે. એ લેણું ભરવા માટે થઈને એને 25 કેટલા કેટલું સરું શેનું લેણું થઈ ગયું છે? શું થઈ ગયું છે? કોઈ પૈસા માંગે છે તમારી પાસેથી? 35 કેટલું છું ને? આ તો 35 લાખનું કહી દેજે એને કે પૂરા 35 લાખ રૂપિયા લઈને મને આપી દે. આપી દેશે, હું કહી દઈશ. ક્યારે કહીશ તું? ફોન કર. ક્યાં ગયો મારો ફોન? નથી, અહીંયા નથી.
સામે ફોન છે લેતી આવી છું જા ફોન લેતી આવી મારો લવ આ ફોન ને હા તમે કોને ફોન લગાવો છો જો દેવાંગ હલો? મને બોલતા નથી હાય અસ્કા હવે તું સારો હોય કે સારી હોય મારે શું લેવા દેવા સાંભળ મારી વાત પૂરા પૂરા 22 લાખ રૂપિયા તું છે ને મારા એ મને આપી દે ચાલ ક્યારે એને કીધી એમ સાંભળવું જ તારે કે ક્યારે એને કીધી એને કહ્યા તું સાંભળ પણ મને સાંભળ. શું કામ મારો છો આ કોનો અવાજ છે સાંભળ દેવાંગ રહેવા દો ને દેવાંગ દેવાંગ પ્લીઝ રહેવા દો સંભળાયો ને અવાજ તને કોનો અવાજ હતો આ તારી બેન છે ને ગોઠણીયા પડી છે ભાઈ મારા મને કહે છે કે હું હાથ જોડું પગ જોડું તમે છોડો મને જો મને પૈસા આવતીકાલનું કહું કે આજનું જ કહી દઉં આવતીકાલના પૈસા મને હજમ નહીં થાય અત્યારમાં 3 કલાકનો તને સમય આપું છું દેવાંગ રહેવા દો તમે શું બોલો છો એનું તમને ખુદને ભાન નથી તો 3 કલાકમાં પૈસા નો આવ્યા ને તો તારી બેનના કટકા કરીને ફ્રીજમાં ભરી દે અને ફ્રીજમાંથી તારી બેનની લાશ લઈ જાય સમજો કોણ મુખ આયા મૂકે તું છો બેવડો મને કહેતો છે દેવાંગ રહેવા દો ને આ શું કર્યું તમે અરે ખોટો મારા ભાઈને હેરાન શું કામ કરો છો ખોટે ખોટો કોને હેરાન કર્યો બકા ખોટે ખોટું કોને કર્યું હેરાન અરે આ તો હક છે મારો ભાઈ તને લગ્ન કરીને આ ઘરમાં કોણ સાચવે છે આખી જિંદગી તને પાલવવાની કે નહીં મારે તો આટલો ખર્ચો થાય તો કોણ આપશે તારો ભાઈ આપશે ગાંધી તારો ભાઈ આપશે પૈસા આવે ને ત્યાં સુધીમાં જા જલ્દી તૈયાર થઈ જા ચાલ આપણે બહાર પછી જવાનું છે વિદેશમાં જવાનું જા નથી જવું ના ના ઊભી રહે ને મને મજા આવે છે તારી યાર એટલે થોડુંક મારા હાથની કસરત થઈ જાય હાલ ને ઊભી રહે સંધ્યાબેન સંધ્યાબેન આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તમે રાજુભાઈ જ ને હું રાજુભાઈ અશોક મને મળ્યો તો રોતો તો બહુ ટેન્શનમાં હતો શું અશોક મારો મિત્ર કેમ રડતો હતો ભાઈ એવું તો શું થઈ ગયું મેં રડતો રડતા મને કીધું કે તારે શાળાએ પૈસા માગેલા છે કોણ છો ભાઈ કોનું કામ છે તમારે તમે 1 મિનિટ ઊભા રહેશો તો શું થયું મારા ભાઈને કોટ પહેર્યો જ તમે સાહેબ છો વકીલ છો કે કોઈ કમિશનર છો શાંતિથી સાંભળ અશોક રોતો હતો અને કીધું કે તારા સાસરીએ એમાંથી 22 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી એ બહુ દુઃખી હતો અને કહેતો વયો ગયો એટલે મને લાગ્યું કે ક્યાં જતો રહ્યો મારો ભાઈ એ હવે મને નથી ખબર એટલે મને લાગ્યું મારી બેન કંઈક ટેન્શનમાં હશે એટલે હું આ પૈસા લાવ્યો આ તો બરાબર જ છે એકદમ સાચી વાત છે કે પૈસાની વાત થઈ છે મેં જ મગાવ્યા હતા ને મમ્મી મમ્મી મહેમાન આવ્યા છે અરે કોણ મહેમાન આવ્યું છે પૈસા પૈસા છે બેગમાં પૈસા પણ કોણ છે આ તમે ભાઈ ભૂલી ગયો કોણ તમે સંધ્યાનો ભાઈ અરે યાર, આ ભાઈ. બેનનો ભાઈ આ નવો કેમ ઓલો જૂનો ભાઈ ક્યાં ગયો ખરેખર અશોક આટલો બધો બદલાઈ ગયો છે કે અશોક નથી બીજું કોઈ છે એવું આ છે તમે ક્યાં છે ને ભાઈ થઈ ગયા કઈ લવરિયા તો નથી ને મારી વહુના હે બોલવામાં ધ્યાન રાખો બેન હું જ્યાં સુધી શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે બાકી જો પૈસા હું દઈ શકતો હોય ને તો હું શું કરાવી શકું એ તમને ખબર છે અચ્છા એટલે શાંત એકદમ શાંત એવું છે નહીં થાવ તો શું કરવું હે
વાહ જોરદાર ઉપર મતલબ તમે ઉપરના માણસ જો સાહેબ હે યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ હુ એમ આઈ. થેન્ક યુ સાહેબ થેન્ક યુ કે તમે મારી ઘરે આવ્યા પૈસા આપી દો અને તમારી બેનની બધી જવાબદારી મારી સાહેબ આજ પછી તમારી બેનને કોઈ મજાક છે હાથ લગાવે મારા સિવાય કોઈ હાથ ન લગાવે તમને કુવાના લખીને આપી દો તાંબાના પતરા ઉપર બેટા આ દિવાલ ઉપર લખી દો બોલો અહીંયા કે આજ પછી સંધ્યાને કોઈ મારી સિવાય હાથ ન લગાડે બોલો બેન આવા લાલચી લોકોની સાથે ન રહેવાય એને કરતાં તું ચાલ મારી ઘરે રહેજે તારો ભાઈ સમજ. એ એ બોલ રૂપિયા તો આપી દે ભાઈ જે કામ કરવા માટે આવી પેલા કામ પૂરું કરાય ને કોણ છે આ? આવી સલાહ કેમ આપે છે તને બેનનો ભાઈ કીધું નહીં હમણાં ઓ બેટા બેનના ભાઈ હે પેલા પૈસા આપી દે અને જા અહીંયાથી હે ચાલ શાંતિથી કામ બતાવીએ આપણે શાંતિથી કોઈની સાથે જુઓ. મગજમારી નથી કરવી રાજુભાઈ પૈસા લઈ લો ભાઈ પાસેથી બોલવા દો મમ્મી કંઈક તો બોલવા દો બિચારી ક્યારેક કદાચ શુભ પ્રસંગે બે શબ્દ બોલશે તો સારું બોલ બોલ રાજુભાઈ મારો ભાઈ ક્યાં ગયો એ ક્યારે આવશે પાછો હા એ ક્યાં ગયું જો બેન એ એટલો દુઃખી હતો ને કે અત્યારે હું કાંઈ નથી કહી શકું કે ક્યાં ગયો એમ. કેમ કે મને તારી ચિંતા થઈ એટલે હું દોડીને આવ્યો પૈસાનો બંદોબસ્ત કરીને. વાંધો નહીં પૈસાનો બંદોબસ્ત થઈ ગયો છે તો ભાઈ આપી દો ને હું બેગ પકડીને ઉભા છું બહુ છોડો ને તમે પૈસાની બેગ આપો ને ભાઈ પૈસા નથી ને એમાં. પૈસા છે કે નથી દેવાંગ દેવાંગ મારી વાત સાંભળો ને એક મિનિટ હું છે તમને પૈસા જોઈએ છે કેટલા પૈસા છે આમાં 22 લાખ રૂપિયા છે આપું છું. મારા હું 22 લાખ નહીં તમને 25 લાખ આપીશ હે ને? વાહ 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 મારી પત્ની ખરેખર આઈ લવ યુ ડાર્લિંગ કેટલા દિવસથી મનમાં વાત હતી કે હું તને કહી દઉં કે તું જે એ લવ યુ ની દીકરી બેગ પાસે આમ વઈ ગઈ છે આના વ્યવસ્થા જો. વ્યવસ્થા નથી એક જ મિનિટ તમારે પૈસા જોઈએ છે ને હા બધા રૂપિયા બધા જ જોઈએ છે બધામાં સંધ્યા આ શું છે મારા દીકરા પર હાથ ઉપાડે છે બરોબર કર્યું બેન. હા મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હા તમારા દીકરો છે ને આની હાલત છે ને એને જવાબદાર તમે છો એને ભૂલ કરી એની પહેલા 7 વાર તમે ભૂલ કરી ઉતર્યો કે બધું ઉતારું સંધ્યા, તું તારા પતિ પર હાથ ન ઉપાડી શકે કેમ ના ઉપાડી શકું વધારે નહીં બોલતા નકર મારો હાથ બીજી વાર તમારા પર પણ ઉપડી જશે શું એ ચૂપ ચૂપ રે તું ચૂપ રે આટલા દિવસથી કઈ બોલતી નથી એનો મતલબ એ નથી કે તમે ગમે તે કરશો આગળ છે ને મારું છે અચ્છા હું પણ હા, તમારું ઘર છે. હાથ ઉપાડીશ ને ઉપાડો કેમ ઉપાડો છો હું પણ જોઉં હે છોડ મને હે છોડ મને બંને માં દીકરા બંનેને મેં જેલના સળિયા ના ગણાવ્યા ને તો જોઈ લેજો અરે પણ સંધ્યા મારી વાત તો સાંભળ શું વાત સાંભળું તમારે લીધે મારો ભોળો મિત્ર આજ ક્યાં છે એમ કોઈને ખબર નથી. વિચાર તો કરો તમે. અને સાંભળો અત્યાર સુધી મને હેરાન કરી છે ને હું તો જાઉં છું અને લીગલ પ્રોસેસ કરીશ સંધ્યા છોડ હા તમારો છોકરો છે ને સચમ જોઈએ ને લીગલ ચલો ભાઈ અને તું પણ રે હવે તારી રીતે જેમ રહેવું હોય એમ ચાલો. સંધ્યા આવી રીતના